ખ્યાલ આવ્યો? નહીં. શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ હોય અને એ કે શ્રુતિ વાક્યના મહાવાક્ય પ્રમાણે અહમ બ્રહ્માસ્મિ અને તત્વમસી, તો એ પણ અહીં નથી. કેવી રીતે? કેમ કે ખરેખર જે રિયાલિટી છે એ આખું અનંત સ્વયં પ્રકાશ છે. હા, જે ખરેખર રિયાલિટી તમને છે. ખ્યાલ આવે? હા પ્રભુ. શું તમે કોઈ ભ્રાંત ચિત્ત છે એમાં હું મારું રાખતા હોય તો એ સમ્યક વિવેક ક્યાંથી કહેવાય? અને ભ્રાંત ચિત્ત તમને ઘસડે, તમે ઘસડાવો તો એ સમ્યક જ્ઞાન ક્યાંથી કહેવાય? એમ કહેવાય. અને કોઈ ભ્રાંત ચિત્ત છે એ વસિત પ્રકાશને ન ગણે તો શું ડૉક્ટર એને ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ કરવાના છે? અને એમાં હું મારું કરીને એને અનુસરો એટલે તમે ભ્રાંતિ રહિત, સંપૂર્ણ ભ્રાંતિ રહિત શુદ્ધ સ્વરૂપ છો. ભ્રાંત ચિત્ત એનો અધ્યાસ એને તમારી સાથે જોડો તો એને એમ કહેવું પડે કે શાંતમ પાપમ, બસ. નહીં તો વસિત એમ કે છે એવા જીવવાને લાયક નથી. બોલો, છે અંદર? જે આત્મજ્ઞાની જીવવાને યોગ્ય છે, અજ્ઞાની જીવવાને લાયક નથી. કીધું જ? બસ ખાલી ખોટું બધું ડોળવાનું. હું પોતાના મગજનું દહીં કરવાનું, બધાના મગજનું દહીં કરવાનું, નો કોમ્પ્રોમાઇઝ. હા, તમે પોતે જ ભગવાન બધું છે છો, પણ ભગવાન બધું છે એ રીતે, આ હું ભગવાન એ રીતે નહીં. હવે આ છે કે જો ગુરુને તમે ભગવાન ન માનો તો ત્યાં તમારા માટે જગ્યા નથી. હવે પરમચિદાકાશ પરમજ્યોતિ અખંડ જ્યોતિને આપણે એને અનંતપૂર્ણ નિરપેક્ષ સતરૂપે કહીએ. અહીંથી નહીં, એ જે છે ને, જો હે સો જે છે ને જેવું છે, પૂર્ણમદ પૂર્ણ. તો જો તમે કોઈ પણ ગુરુને કહો તો શું છે તો કે એ હું છું, અને તમે એને ન માનો તો તમારા માટે ત્યાં જગ્યા નથી. એટલે તમારે તમારા આ હું એને પાકું રાખવાનું અને એનું હું પાકું રાખવાનું. એની તમારે લઘુતા ગ્રંથિ રાખવાની, એની ગુરુતા ગ્રંથિ તમારે માથે રાખવાની. તમને ભાર લાગે, તમને મુક્તતાનો અનુભવ ન થાય. એક પેલું આવ્યું ને કે સ્વતંત્ર છે, એને જીવન મુક્તિ પહેલાંના કર્મ પણ અને પછીના કર્મ, વાસના, ઈશ્વર પણ એના સ્વાતંત્ર્યમાં પ્રતિબંધ કરી શકતા નથી. કારણ કે એ એમ કીધું સર્વશક્તિ સંપન્ન એવું કંઈક છે, સામર્થ્ય સ્વયં પરમાત્મા છે. તો ગુરુ તમને પરમાત્મા ન રહેવા દે, એની અંડર રાખી શકે. ગુરુને એનું હું છે એને ભગવાન કરનારા જોડે, રાખનારા જોડે. તમે અને પછી એમ જ કે ગુરુ કૃપા, આ બહુ ગુપ્ત છે ને, ગુરુ કૃપા વગર ન સમજાય એમ. બોલો શું કહે? તમારે જવું તો કોઈ પણ ગુરુ પાસે જાઓ, એને કન્ફર્મ કરો કે આવું જ છે કે બીજું છે. એમાં જો વર્લ્ડ વાઇડ પ્રસિદ્ધિ થઈ ગઈ તો ખલાસ, બ્રહ્મ રાક્ષસ. એટલે સીધું પેલા એમ જ કે યોગ વાસિષ્ઠ તમારા માટે નથી, પેલા એમ જ કે એટલે ખલાસ. એનાથી જ સમજાય છે કે એનો અર્થ એમ થાય કે કેવું અહમ છે, સાવ ખોટું. અને તમે કહો યોગ વાસિષ્ઠમાં આવું છે કે કોઈ ભેદ નથી, મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ છે અને એ અનંત અખંડ અભેદ છે, તુર્યાતીત છે, બીજું થયું નથી, છે નહીં, થશે નહીં, થતું નથી. તો કે અત્યારથી એવું ન બોલાય. પહેલાં તમારે ચિત્ત શુદ્ધ કરવું પડે, નિષ્કામ કર્મ, નિષ્કામ ઉપાસના, પછી સાધન ચતુષ્ટય કરવું પડે, પછી અહીં તમારે શ્રવણ
કરીને પછી મનન નિધ્યાસન કરવું પડે, પછી અહીં વૃંદાવનમાં જ રહેવું પડે. પાછું બીજે ઓછું વધતું હોય ભગવાનનું, ઓછા વધતા પણ એમ સમજાય. કાંઈ એવું છે ઉપર આમાં એવું આવે કે કેટલાક છે પ્રલયમાં, તો કેટલાક યોગી છે, મહાત્મા છે, તો બ્રહ્મરંધ્ર ફોડીને પછી ઉપર પરમ જ્યોતિમાં મળી જાય છે, એવું આવે જ ને. ત્યાં એવું છે બ્રહ્મરંધ્ર છે ને ફોડવાની છે. એમાં આવી ગયો અંદર કે આ ષટચક્રય નથી, આજ્ઞાચક્ર અને હૃદયમાં હૃદય નથી, બ્રહ્મરંધ્ર સહસ્ત્રાલય નથી, અને જીવને બ્રહ્મને અનેકતાને એકતાને કશું આવે જ ને. બધું છૂટું પાડીને કે અહીં અમે પોતે જ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છીએ, એ એબ્સોલ્યુટ છે. અને વસિત પ્રકાશમાં બીજું કાંઈ નથી, એ એબ્સોલ્યુટ છે. શું કહે છે? કેવું એકદમ પૂર્ણ. કેવી રીતે? કે અહીં આમ મોકલી દો.